પપ્પા અને ફેનિલ ગયા છે બહાર. હવે આજના વિડીયોમાં તમને કીધું જ છે અમે કે ફેનિલ પપ્પાને કારખાનામાં રજા દઈ દીધી છે. ફરવા ક્યાં છે? કામ બંધ છે ને ફરવા જાવ? કારખાનું બંધ છે ને ફરવાનું હું છે. બદામ શેક બનાવવાનો છે, તો બદામ શેક શું કામ બનાવી છે એ તમે જાણવું તો મેં તમને કીધું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? બધા મજામાં છે. તો પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ્સ આપણે સવારમાં સ્ટાર્ટ કરી દીધો છે. તો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, કપડા વપડા ધોવાઈ ગયા, હંજવારી પોતા નાસ્તો બધું થઈ ગયું છે. હું તો કહું છું તમને સવારનું, પણ અત્યારે વાગી ગયા છે બપોરના 12. આપણે 12 વાગે નવરા છે, 12 વાગે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને અત્યારે જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને ફેનિલ પપ્પા અને ફેનિલ ગયા છે બહાર. હવે આજના વિડીયોમાં તમને કીધું જ છે અમે કે ફેનિલ પપ્પાને કારખાનામાં રજા દઈ દીધી છે. તો આ રીતના છે, થોડું ઘણું તો પાછા આજે આંટા મારવા ગયા છે. અત્યંતા હોતી છે, ગયા છે માર્કેટમાં. અને આપણે આજે સીવવાનું છે બ્લાઉઝ. ગ્રીલ બંધ કરી દીધી છે કારણ કે કબૂતર બહુ હમણાં કવરાવે છે. તો અહીંયા આપણે કાંદાનો અને આ લસણનો સ્ટોક કર્યો છે કે નહીં, એમાં બેસી જાય છે. તો ઘર આ રીતના પછી મેં આ ખોખું મૂકી દીધું અંદર. જો અહીંયા લસણ છે કે નહીં, લસણ અહીંયા છે અને આમાં છે કાંદા. તો છે ને આ કબૂતર બધા આની અંદર બેસીને માળા બને નાખે, એટલે મેં આ ખોખું આ રીતના મૂકી દીધું, એટલે કબૂતર આવે નહીં એમ. ગેલેરીમાં બધું સામાન આ રીતના ક્યાંક છે. ગ્રીલ અમારે બંધ રાખે, નકર તો ખુલ્લી જ રાખીએ અમે, કોઈ ગ્રીલ બંધ કરતા જ નથી. પણ કબૂતર છે બહુ કવરાવે છે. આ બધા કાંદા ને લસણ ને બધું ફળફળ પાંખું કરે કે ને, એટલે બધું એ નીચે પાડે. કચરો તો ન થાય, પણ લસણ નીચે પડે ને તો ભાંગી જાય, બધું કોળિયું થઈ જાય છે. અને ઈંડું મૂકી દીધું હોય ને તો આપણે એને રાખવું કે નાખી દેવું, શું કરવું એમ થાય. લસણ એ બગડે અને કબૂતરને બસારાને હેરાન થાય, એટલા માટે ગ્રીલ બંધ જ રાખવાની છે. તો બંધ કરી દો ગ્રીલ. આ રીતના ગ્રીલ બંધ રાખીને તો ઓછા આવે, તો એ છતાંય ગળી જાય છે. ગ્રીલ બંધ રાખીને તોય તે પણ વાંધો ન આવે. ક્યારેક આવે ગ્રીલ ખુલ્લી હોય ને તો એ ત્યાં જ બેઠા હોય, હાવ કવરાવ્યા કરે આપણને. આપણે સીવવાનું છે આજે બ્લાઉઝ. જો મસ્ત બ્લાઉઝ સીવવાનું છે, કટિંગ કરી નાખ્યું છે, મશીને સ્ટાર્ટ કરી દીધું. આપણે પ્રિન્સીસ કટનું બ્લાઉઝ સીવવાનું છે. મસ્ત કટિંગ તો કરી નાખ્યું છે. પ્રિન્સીસ કટ એટલે આ પ્રિન્સીસ કટ છે. જો આ રીતના અહીંયા બધે ટક્સ આવશે, 3 ટક્સ આવશે. પછી એની આવડા જોડવાના. આ રીતના કે બ્લાઉઝ આવશે. પ્રિન્સીસ કટનું બ્લાઉઝ છે, કટિંગ કરી લીધું છે. 2 બ્લાઉઝ સીવવાના આવશે. બ્લાઉઝ સીવી નાખીએ આપણે. અને અત્યંતા હોતી છે, અત્યંતા જગાડી વાગી ગયા છે 12. જો લાઇટ કરી દો પેલા બધી, તમને ખબર પડે. અત્યંતા એ દીકરા ઘરની અંદરમાં હોતી છે. અમારે 2-3 લાઇટો શરૂ કરવી પડે ને ત્યારે તમને બધાને દેખાય. જાગોમાં દેખો, જાગોમાં કાનો. ઊભી થા બેટા. જો નાખી નથી ખુલતી. ખબર છે કેટલા વાગ્યા એમ? હે અહીં ઠંડો પવન આવે કે ને આ રૂમમાં, એટલે હુતા રહી બાળકો. ઊભી થા બેટા, ભાઈ ઉઠી ગયો ક્યારનો. ઊભી થા દીકરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો બેટા. જય શ્રી કૃષ્ણ બોલ તો ખરી. જય શ્રી કૃષ્ણ કરો દીકરી. જો સુંદરી ગળે વીટવાઈ ગઈ. જો કાઢ. બસ દીકો જાગી જસ માર કાનો. હવે બોલો જય શ્રી કૃષ્ણ. આંખો ખુલી ગઈ. અરે વાહ. અત્યંતા બેને ફાઇનલી જય શ્રી કૃષ્ણ કહી દીધા છે. હવે એને ઉઠાડવાની છે, નવરાવી ધોરાઈને તૈયાર કરવાની છે, કારણ કે એક્ઝામ દેવા જવાનું છે. અને આજે છે ડ્રોઈંગનું પેપર, ચિત્રકામનું પેપર છે, એટલે વાંધો તો નહીં આવે કંઈ. અને આગળના પેપર કહેતી હતી હારા ગયા, બેન ભારું બેના પેપર હારા જ ગયા છે. પણ રિઝલ્ટ આવે ને ત્યારે ખબર પડે. તો અત્યંતા ઉઠે, નાહી ધોઈ લઈ, ત્યાં આપણે મશીને બેસી જાય. જે થોડું ઘણું બ્લાઉઝ છું એ. તો હાલો હું મશીન બેસી જાઉં અને અત્યંતા ઉઠે પછી નાહી ધોઈ લઈ. તો સારું તો આપણે જવું છે નીચે. ફેન પપ્પા ઉભા છે વાટે, થોડીક ઉતાવળ થઈ ગઈ છે કે તો નીચે આવ્યું એમ કામ છે એને. હવે હાડીની ખરીદી કરવા જવું છે. હાડીઓ કેમ લઈએ કંઈ ખબર નથી. કન્ટેનર બ્લોગમાં બેના રહેજો. હાડી મારે લેવાની છે, મને લઈ જાય છે માર્કેટમાં. તો આપણે હવે જઈ હાડી લેવા. તો કારખાનું બંધ થઈ ગયું ને એમાં પછી હાડી લેવાની છે. તો કંઈ નારો ફટાફટ નીચે જઈ આપણી વાટે છે. એને સસમાં ભૂલાઈ ગયા છે, મને સસમાં લેવાનું કીધું છે, પણ અહીં કંઈ નથી. તો આપણે નવા સસમાં કાઢી લઈ. નવા જ કાઢવા પડશે. નવા સસમાં કાઢી લો ફટાફટ, કારણ કે એના સસમાં ક્યાં છે મને ખબર નથી. હવે લઈને ક્યાંક ભૂલી ગયા હોય, એનું કંઈ નક્કી ન હોય. તો કાંઈ નહીં, હાલો આપણે નવા સસમાં કાઢતા જઈ ફટાફટ નીચે. આવડા લેતા છે નવા ચશ્મા છે, આ એના છે અને આ મારા છે, અમદાવાદથી લેવાની. તો હાલો ચશ્મા કાઢી અને જઈ નીચે આપણે. તો સારું તો આપણે બહાર જવું છે માર્કેટમાં. તો આપણે પેટ્રોલ પુરાવા આવી જશે. પેટ્રોલ પુરાવા જશે એટલે આવી જાવ ને. પુરાયું પેટ્રોલ.
ક્યાં જવું ફરવા? ફરવા ક્યાં છે? કામ બંધ છે ને ફરવા જવું? કારખાનું બંધ છે ને ફરવાનું ઉદે છે. કાંઈ નહીં, હાડી લેવા જવું છે. હાડી લેવી? એકાદી લઈ જાઓ તો સારું. એમ કે ને ઉનાળામાં સસ્તી હોય એમ તો એકાદી લઈ લે. જાવું ને તો કાંઈ નહીં, હાલો. તો આપણે છે ને પેટ્રોલ પુરાઈ લીધું ને મેન માર્કેટમાં. ત્યાં એક હાડી દે હે. હા તે સારું, હાલો. તો આપણે ચાઈ મોટી માર્કેટમાં હાડીઓ લેવા, હાડીઓ ગમે તો આપણે લેવું. ચાઈ તો ખરા આંટો મારતા અમે નવરા છે ઘરે બેઠા બેઠા શું કરવું? પેટ્રોલ પુરાઈ લઈને ઉપાધિ નહીં વિખરે કરીએ ને પછી વાંધો નહીં. આપણા ઘર પાસે પેટ્રોલ પુરાઈ લઈને. હા સારું, હાલો. તો ચાઈ હવે હા મસ્ત ખરીદી કરી લીધી છે સાડીની, અને હારવાર મનીષભાઈને લઈ લીધા છે. કા ખરીદી કરવા આવ્યા ને? ખરીદી કરવા બિલ બનાવે છે અને અહીંયા આવી ગયા છે જોવા માટે. ગમે તો લેવું. આ મોટી માર્કેટમાં આવી ગયા. કા હા, સુરત ટેક્સટાઇલ. સુરત કા ગમશે? જોઈએ આપણે કાક રખડી તો ખરા. અમે છે ને અમે બે નવરા છીએ. આ ભાઈ અમને લઈને આવી ગયા કે હાલો કે જાય. મનીષભાઈ તો નવરા હતા પણ તમને નવરા કર્યા. કાંઈ વાંધો નહીં, જોઈ લઈ. જો હારી હારી વેરાયટી છે, પસંદ આવે તો આગળ જોઈએ. તો આપણે તો માર્કેટમાંથી વહી આવ્યા છીએ ઘરે. હાડી પસંદ તો આવી છે, આપણે એકાદી લઈ લીધી છે. એક જ લીધી, એટલો આંટો માર્યો એટલે એક જ લીધી. આવ્યો તો ક્યારના, પણ રસોઈ પાણી બનાવ્યા પછી ખાધું. મારે જે ખાવાનું બાકી છે જેની લઈને બેઠા છે ખાવા. અને અમારે એક કુટુંબમાં મિટિંગ છે કે નહીં, એટલે અમારે કુળના આપણે માતાજી આવે કે એના વિશે મિટિંગ છે. તો ફેન પપ્પા ન્યા વહી ગયા છે, એટલા માટે વિડીયામાં નથી આવ્યા. આવશે તમને હાડી બાડી બતાવી દેવું. હવે જ્યારે આવે ત્યારે એ આવે તો વાય, નકર પછી હું તમને હાડી બતાવી દઈ. અને અત્યારે જો કુરકુરે ને એવું ખાવા મળ્યા. જો તો અહીંયા તો આ શું ખાશો? કુરકુરિયા. જો એ કુરકુરિયા ખાવા મળ્યા, બધા કુરકુરિયા ખાવા મળ્યા. તો તમારે શાક રોટલા નથી ખાવાના, કુરકુરિયા ખાવા મળ્યા? હે તે ખાઈ લીધું ભાઈ? શાક પૂરું કર્યું? કઈ નહીં, હાલો. હું છે ને સોઈ આવું અને શાક પૂરું કર્યું કે નહીં એમ. તો એ ખાવા બેઠો તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે. બીજા બધાએ ખાઈ લીધું. વાસણ આપણે ઉટકવાના બાકી છે, હજી નથી પૂરું કર્યું. પછી શાક તારું પડ્યું છે. આપણે બે શાક બનાવ્યા છે, વડીનું અને સોળીનું. ભાખરીને એવું એ ખાતો હતો. શ્રીફળ વધારું પડ્યું છે, માતાજીનું શ્રીફળ વધાર્યું છે. વાસણ ઉટકવાના છે, બધું કામ જોજે એમને પડ્યું છે. તો આપણે ફટાફટ વાસણને ઉટકી નાખી. પછી હું તમને હાડી બતાવું કે મેં હાડી કેવી લીધી છે એમ. એની સરસા થાય છે? જાવું તારે? ન્યા ન જોય બેટા, કેટલી વાર લાગે શું ખબર આપણને. તાર પપ્પા જો આવીને તરત જ વેજા ખાઈને તરત જાય. હવે શું ખાવું તારે? હાજરની રે જલજીરા છે તો ખરી. ઈ તોડેલી છે, મારી આખી હતી. આખી? અહીં ક્યાંય નથી. ક્યાં છે કઈ ખબર નથી. કઈ નહીં, ફેનિલ ને જલજીરા ખાવી છે ને જવું છે ધાબે. પણ વાગ્યા કેટલા? 11 નથી જવું ધાબે કઈ? હા તો ધાબે નથી જવાનું. ફેનિલ ના પાડું ધાબે અત્યારે નથી જવું એમ. તો હાલો આપણે કચરા પોતાને વાસણ કરી નાખીએ. તો આપણે જો વાસણ ઉટકતા પહેલા છે ને તમને એક વાત જણાવવાની હાવ એટલે હાવ મગજમાંથી વહી ગઈ છે કે આપણે આજે બનાવવાનું છે ફ્રૂટ સલાડ અથવા તો બદામ શેક. બેમાંથી એક બનાવવાનું છે. તો મોટું બધું તપેલું લઈ લીધું છે અહીંયા. અને અહીંયા દૂધ લીધું, જો મસ્ત મજાનું દૂધ લઈ લીધું છે. અને કલસડ પાવડર લઈ લીધો છે. તો આ અમે શું કામ બનાવીએ છીએ એ તમારે જો જાણવું હોય ને તો તમે કન્ટિન્યુઅર બ્લોગમાં બના રહેજો. આજના બ્લોગમાં નહીં જણાવું, હું તમને આવતા બ્લોગમાં જણાવી. કારણ કે આજે તો ઓલરેડી સાંજ પડી ગઈ છે, એટલે કાલે મહેમાન આવે છે કે આપણે કોઈ પ્રસંગ છે કે શેના માટે ફ્રૂટ સલાડ બનાવવાનું છે એ તમને આગળના બ્લોગમાં જોવા મળશે. જો અત્યંત આવી ગઈ છે. કેટલી બાટલી છે? 11 બાટલી થઈ ગઈ ને. હું 10 નું કહું છું તો 11 બાટલી થઈ છે આપણે. પણ 10 બાટલીનું બનાવવું છે. એકાદી બાટલી પડી રહે. ફેનિલભાઈ ડોકાવા મળ્યા. જો સેવડો ખાવો હોય તો લઈ લે નહીં. તો મસ્ત મજાનું દૂધ આપણે ગરમ કરવા મૂકી દઈએ. તે માંડ અડધી પોણી કલાકે દૂધ ગરમ થઈ રહે. કારણ કે 8-10 બાટલી દૂધ હોય એટલે ગરમ થતા વાર લાગે. તો આપણે ફ્રૂટ સલાડ અથવા કાલે ફ્રૂટ નાખી તો ફ્રૂટ સલાડ બની જાય. અને બદામની કતરણ નાખશું તો બદામ શેક બની જાય. બદામ શેક બનાવશું તો એમાં આપણે પેંડા નાખવા પડશે. અને ફ્રૂટ સલાડ બનાવશું તો પેંડા નહીં નાખવા પડે. એ રીતના હે બદામ શેક બનાવવો છે. આ કે હારો હાલો ફાઇનલ આપણે બદામ શેક બનાવવાનો છે. તો બદામ શેક શું કામ બનાવી છે એ તમે જાણવું તો મેં તમને કીધું એમ કે આગળના બ્લોગમાં બના રહેજો. આગળના બ્લોગમાં હું જણાવી તમને કે અમે ફ્રૂટ સલાડ શું કામ બનાવી છે. હાલો હવે જલ્દી આપણે વાસણ ઉટકી નાખી
અને દૂધ ગરમ થવા મૂકી દઈએ. તો જો આપણે દૂધ ગરમ થવા મૂકી દીધું છે, દૂધ ઉકળી પણ ગયું છે. આપણે કલસડ પાવડર ભેળવવાનો છે. તો વાસણ ઉટકી નાખ્યા ને કે અમારું દૂધ એ ઉકળી ગયું છે. ઉભરાણ આવે એટલે આપણે કલસડ પાવડર ઠંડા દૂધમાં મિક્સ કરી લેવાનો છે. જો આ રીતના ઠંડુ દૂધ લેવાનું, ગરમ દૂધમાં નહીં કરવાનું, નકર છે ને ખાંગડા રહે. તો એક બાટલી દૂધ રાખવાનું, આપણે બનાવવાનું હોય ને એમાંથી. તો એક બાટલી દૂધમાં રાખ્યું છે આપણે, 1.5 પેકેટ નાખ્યો છે અને 10 બાટલી દૂધ છે. તો 2 તપેલામાં થોડું ગરમ કરી નાખવાનું, ડબ્બામાં ભરી લેવું. આપણે બનાવશું તપેલામાં, પણ ડબ્બામાં ભરી અને પછી ઠંડુ થવા મૂકશું. અને આપણે હાડીની ખરીદી કરી લીધી. જો આપણે મસ્ત મજાની સરસ લગડી પટ્ટાની બાંધણી લઈ લીધી છે. જો આ રીતના ચક કલર છે અને લગડી પટ્ટા રોલ પાલિશ કરવાનું બાકી છે. હજી મારે રોલ પાલિશમાં દેવા જવી પડશે. તો જો આ રીતના ચક અમે હાડીની ખરીદી કરી છે. તો આપણે ફ્રૂટ સલાડ, મને ફ્રૂટ સલાડ જ આવડી જાય. આપણે બદામ શેક બનાવવાની તૈયારી કરી લીધી, હાડીની ખરીદી કરી લીધી છે. તો મસ્ત પ્રસંગ હશે ક્યાંક, એ તો ફાઇનલ જ છે. પણ હાડી જે હમણાં નથી પહેરવાની, આપણે આવશે પ્રસંગ આવશે ને તે પહેરશું. તો આને આપણે રોલ પાલિશમાં દેવાની છે. રોલ પાલિશ કરાવી આવશું. તો આ એક હાડી લીધી છે મેં બાંધણી, મસ્ત છે. અને આ હાડીની પ્રાઇસ જોયું હોય ને તો એ પણ તમને આગળના વિડીયોમાં ખબર પડી જાય. આગળના વિડીયોમાં કહી દઉં, કારણ કે પેન પપ્પાને ખબર છે હું પ્રાઇસ બિલ લઈને ચૂક્યું, એટલે એને ખબર હોય. અને આમ જોઉં છું દૂધ આપણું ઉભરાય નથી ગયું ને, એ રીતના જોઉં છું. દૂધ ઉભરાય પછી આપણે કલસડ પાવડરમાં ભેળવી દઈએ અને મસ્ત મજાનો બનાવી નાખીએ બદામ શેક. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો. જો વિડીયો તમને ગમે તો કોમેન્ટમાં જણાવજો, લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.